હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દહીંવાળું ભીંડાનું શાક. જેને નહીં ભાવતું હોય એને પણ ભાવશે અને આવી રીતના શાક બનાવવાથી 2 રોટલી વધારે ખાઈ શકાશે. તો ચલો શાક બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે મેં અહીં એક બાઉલ લીધું છે. એક બાઉલમાં અડધી વાટકી દહીં લઈ લીધું છે. ત્યારબાદ તેમાં મેં 1.5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે. તે બધું એડ કર્યા પછી આપણે તેને સરખી રીતના મિક્સ કરી લેવાનું છે. જ્યાં સુધી ગ્રેવી જેવું ના થઈ જાય ત્યાં સુધી તેને એક જ સરખું તેને હલાવવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે હવે આપણું દહીં ગ્રેવી જેવું તૈયાર થઈ ગયું છે. તો હવે તેને આપણે થોડીવાર માટે બાજુમાં રાખી દઈશું. ત્યારબાદ એક કઢાઈમાં આપણે 4 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે ભીંડા એડ કરી દઈશું. ભીંડાને આપણે થોડીવાર માટે ફ્રાય કરવાના છે, જેથી કરીને ભીંડાની ચીકાશ નીકળી જાય અને આપણું શાક એકદમ સરસ ટેસ્ટફુલ બની જાય. એટલે આપણે 5 કે 8 મિનિટ માટે તેને ફ્રાય કરીશું. ત્યારબાદ તેમાં થોડુંક મીઠું અને લીંબુ નીચવી દઈશું. લીંબુ નાખવું ઓપ્શનલ છે. લીંબુ નાખવાથી ભીંડાની ચીકાશ જલ્દીથી નીકળી જતી હોય છે. જો તમે તેને સ્કીપ કટ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો આપણા ભીંડા એકદમ સરસ રીતના ફ્રાય થઈ ગયા છે અને તેમાંથી ચીકાશ બધી દૂર થઈ ગઈ છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ તે જ કઢાઈમાં પાછું આપણે ગરમ તેલ કરી લઈશું. તેમાં આપણે રાઈ નાખી દઈશું. રાઈ થોડીક તતરે પછી તેમાં આપણે હિંગ નાખી ડુંગળીનો વઘાર કરી લઈશું. ત્યારબાદ અડધી ચમચી આપણે લસણની પેસ્ટ એડ કરી દઈશું. તે બંને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું. હવે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી થોડીક ગોલ્ડન થવા લાગી છે. તો તેમાં આપણે તૈયાર કરેલું દહીંની પેસ્ટ એડ કરી દઈશું. તે બંનેને સરખી રીતના મિક્સ કરી લઈશું. તે સરખી રીતના મિક્સ થઈ જાય પછી તેમાં આપણે થોડીક ખાંડ ઉમેરીશું. અહીં ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે. દહીંની ખટાશને એડજસ્ટ કરવા માટે મેં અહીં 1 ચમચી ખાંડ ઉમેરેલી છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ તેમાં આપણે થોડુંક પાણી એડ કરી અને ગ્રેવીને 5 મિનિટ માટે તેને કૂક થવા દઈશું. ત્યારબાદ હવે ગ્રેવી આપણી સરસ રીતના કૂક થઈ ગઈ છે. તો તેમાં આપણે જે ભીંડા ફ્રાય કરેલા હતા તે એડ કરી દઈશું. તેને પણ સરખી રીતના મિક્સ કરી લઈશું અને તેને પણ આપણે 5 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને આપણા ભીંડા અને દહીંની ગ્રેવી એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય. 5 મિનિટ બાદ તમે જુઓ તો અહીં આપણું ભીંડાનું શાક એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયું છે. તેમાં તેલ પણ થોડુંક છૂટું પડી ગયું છે. તો હવે આપણું ભીંડાનું શાક રેડી છે. તો તેને સર્વ કરી લઈએ. હવે આપણું ભીંડાનું શાક એકદમ ટેસ્ટી અને યમ્મી તૈયાર છે. તમે પણ આવી રીતના ભીંડાનું દહીંવાળું શાક બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. Ryan Little. Yoga.